ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। કામરેજ પોલીસે હની ટ્રેપ કરતી એક ગેંગ ઝડપી પાડી છે। આ ગેંગની એક મહિલા ફેસબુક પર શિકાર શોધી તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતી, ત્યારબાદ તેની સાથે મેસેજ પર વાતચીત કરી વોટ્સએપ નંબર મેળવી લઈ વોટ્સએપ પર તેની સાથે પ્રેમભરી વાતો કરી તેને જાળમાં ફસાવતી હતી। ત્યારબાદ યેન કેન પ્રકારે તેની નાદારી બતાવી જાળમાં ફસાઈ ગયેલ વ્યક્તિને પોતાની નિયત કરેલ જગ્યાએ બોલાવી નક્કી કરેલ પ્લાન મુજબ મહિલાના સાગરીતો આવી જઈ જાળમાં ફસાયેલા વ્યક્તિને માર મારતા મહિલા સાથે નગ્ન અવસ્થામાં ફોટા પાડી બદનામ કરવાની ધમકી આપતા। ગત તારીખ 27/7/2024ના રોજ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે હની ટ્રેપને લગતી બે અલગ અલગ ફરિયાદ દાખલ થઈ। જે ફરિયાદની હકીકત એ રીતની છે કે એક ફરિયાદી જેને ફેસબુક દ્વારા એક મહિલાએ સંપર્ક કરી ફેસબુકમાં મિત્રતા કરવી, ત્યારબાદ પોતાનો વોટ્સઅપ નંબર આપી વોટ્સઅપમાં જે તે બંને પુરુષો જોડે પ્રેમભરી વાતો કરી બંનેને અહીંયા કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ 420 સી વાયટીકા સોસાયટી ખાતે પોતાના ઘરે મળવા બોલાવી। જ્યારે તે મહિલા આ પુરુષ સાથે બેઠેલી હોય તે દરમિયાન અજાણ્યા 3 ઈસમો આવી તે પુરુષને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી તેમની પાસેથી એટીએમ કાર્ડ મેળવી એટીએમ કાર્ડમાંથી રોકડ રકમ ઉપાડી તેમના પર્સમાં જે પૈસા હતા તે પૈસા છીનવી તથા સદર એક પુરુષ પાસેથી 2 સોનાની ચેન બળજબરીથી કઢાવી લઈ જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે 27/7/2024ના રોજ અલગ અલગ હની ટ્રેપના 2 ગુના દાખલ થયો। તેમજ પોલીસ સ્ટેશનમાં ખોટા બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા અને વ્યક્તિ પાસે રોકડ, સોના, ચાંદીના દાગીના, એટીએમ કાર્ડ વડે પૈસા ઉપાડી લેવા સાથે ઘટનાને અંજામ આપતા હતા। કામરેજ પોલીસે આવી જ એક ગેંગની મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરી લીધી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।